શું મિત્રો તમને પણ ફેસબુક ની અંદર યુ આર ઓન ધ વેટિંગ લિસ્ટ આ ટાઈપનું વર્ડ બતાવે છે મિત્રો? તો આ વિડીયો તમારા માટે છે મિત્રો. વિડીયો પૂરો જોજો એટલે તમને પણ પ્રોપર ખબર પડી જાય કે ભાઈ આ જે પ્રોબ્લેમ છે ફેસબુક ની અંદર ક્યારે હટશે અને ક્યારે તમને ફાઇનલી કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળશે મિત્રો. તો આ વિડીયો તમારા માટે થવાનો છે મિત્રો. વિડીયો પૂરો જોજો. મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં વિડીયો જોતા હો તો પેજને પણ ફોલો કરી લેજો. કેમ કે ભાઈ તમને ખબર છે કે ભાઈ હું જે છે ફેસબુક પેજ રિલેટેડ જે છે બહુ મસ્ત મજાના વિડીયોઝ લઈને આવું છું. તમને પ્રોપર ગાઈડ કરું છું કે ભાઈ ફેસબુક ની અંદરથી કઈ રીતે ડોલર કમાવામાં આવે છે મિત્રો. તો પેજને ફોલો કરી લેજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. હવે જો મિત્રો ઘણા લોકોને જે છે ફેસબુક ની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ઓપન કરે છે તો અહીંયા વેઇટિંગ લિસ્ટ નું જે છે ડાયલોગ તમને બતાવતું હોય છે મિત્રો. ભાઈ આ જે છે ડાયલોગ શું કહેવા માંગે છે અને ફાઇનલી તમને ટૂલ ક્યારે મળશે, ક્યારે ફાઇનલી તમારા પૈસા આવવાનું ફેસબુક માંથી ચાલુ થશે. તો સિમ્પલ આ વસ્તુ તમને સમજાવું છું. વિડીયોઝ જે છે પૂરો જોજો મિત્રો. હવે જો સૌથી પહેલા તમને સમજાવી દઉં, પહેલા જે છે ફેસબુક ની અંદર ખાલી ટૂલ બતાવતું હતું અને અહીંયા લખેલું આવતું હતું ઇન્વાઇટ ઓનલી. હવે ફેસબુકે જે છે એને ટૂલમાં થોડુંક અપડેટ કર્યું છે અને અપડેટ ની અંદર ફેસબુકે શું કર્યું ભાઈ, ઇન્વાઇટ ઓનલી તો લખેલું આવે છે, પ્લસ એના અંદર તમે ક્લિક કરો ને એટલે વેઇટિંગ લિસ્ટ એવું લખેલું આવે છે મિત્રો. વેઇટિંગ લિસ્ટ નો મતલબ શું થાય મિત્રો? ભાઈ ફેસબુક તમને વેઇટિંગ લિસ્ટમાં રાખ્યા છે, હજી સુધી તમને કોઈ પણ પ્રકારનું ટૂલ આપ્યું નથી મિત્રો. બાકી ફેસબુક ની અંદર જે કેવું છે મિત્રો, ભાઈ આ જે ટૂલ છે એ ઇનવાઇટ ઓનલી છે. ઇનવાઇટ ઓનલી નો મતલબ શું છે? ફેસબુક ખુદ તમને આ ટૂલ આપશે, એનો કોઈ ક્રાઇટેરિયા નથી. યુટ્યુબ ની અંદર તમને ખબર છે યુટ્યુબમાં તમારે પૈસા કમાવો હોય ને તો ક્રાઇટેરિયા છે ભાઈ 1000 સબસ્ક્રાઇબર કરવા પડે, 4000 કલાકનો વોચ ટાઈમ કરવો પડે, એટલું કમ્પ્લીટ કરો એટલે યુટ્યુબ માંથી તમારા ઇન્કમ આવવાની ચાલુ થઈ જાય. પણ ફેસબુક એમ કહે છે કે ભાઈ અમારો કોઈ ક્રાઇટેરિયા નથી, અમારું એક ટૂલ છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ. એ ટૂલ અમે તમને ખુદ આપશું. મતલબ ફેસબુક ની અંદર એ ટૂલ શો તો થાય છે ને ઇન્વાઇટ ઓનલી લખેલું આવે છે. હવે ફેસબુક ની અંદર આ જે ટૂલ છે એ ફેસબુક ખુદ તમને ઇન્વાઇટ કરે છે. ઇન્વાઇટ ક્યારે કરે? ભાઈ ફેસબુક ને જ્યારે મજા આવે ને ત્યારે ભાઈ ટૂલ બધાને ઇન્વાઇટ કરે છે. કોકને તો ભાઈ પાંચ ફોલોવરમાં મળી ગયું છે અને કોકને તો ભાઈ 5 મિલિયન ફોલોવર છે ને તો પણ આ ટૂલ નથી મળ્યું મિત્રો. તો આવા પણ જે છે પેજ જે છે ફેસબુક ની અંદર છે. તો ભાઈ આ વસ્તુ હવે આપણે આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતે કરવો? જો આ પ્રોબ્લેમ આપણી ઉપર નથી મિત્રો. આ જે આખી સિસ્ટમ છે ને એ ફેસબુકની સિસ્ટમ છે. હવે આની વિરુદ્ધ તો આપણે ન જઈ શકીએ, બટ આ ટૂલ લેવા માટે તમારે શું કરવું પડે એની તમને સિમ્પલ એક ગાઈડ કરું છું. આ વસ્તુ તમારે ફોલો કરવાની છે તો તમને પણ જલ્દીથી ફેસબુક ની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી જશે મિત્રો. હવે એ જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ તમને સમજાવું છું. વિડીયો સ્કીપ ન કરતા મિત્રો, બહુ મસ્ત મજાની પ્રોસેસ તમને શીખવાડી રહ્યો છું. જો આ જે ટૂલ છે એ ફેસબુક ની અંદર ઇન્વાઇટ ઓનલી છે, મતલબ ફેસબુક તમને ખુદ ઇન્વાઇટ કરે છે. હવે આ ટૂલ ફેસબુકે મને પણ ઇન્વાઇટ કર્યું છે, મારી પણ ફેસબુક માંથી અર્નિંગ ચાલુ થઈ ગઈ છે. તો ફેસબુક મને શા માટે ઇન્વાઇટ કર્યું તો એ તમને સમજાવી દો. ભાઈ મેં ફેસબુક ની અંદર પહેલા તો ઓરિજિનલ કન્ટેન્ટ, મારું ખુદનું કન્ટેન્ટ નાખ્યું, ફોટોઝ અપલોડ કર્યા, ધોમ ફોટોઝ અપલોડ કર્યા, વિડીયોઝ અપલોડ કરી, રીલ્સ અપલોડ કરી, રેગ્યુલર ફેસબુક ની અંદર કામ કરવાનું ચાલુ કર્યું ને તો ફેસબુકે મને 2 થી 3 મહિનાની અંદર મને ટૂલ એને આપી દીધું. અને મારા ઘણા પણ એવા મિત્રો છે જેને આ ટૂલ મળી ગયું છે અને હું ઘણા ખરા મિત્રો જેને ટૂલ મળી ગયું હોય ને એને પૂછતો રહું છું ભાઈ ટૂલ તમને મળ્યું કઈ રીતે, શું કર્યું? તો એ મને કહેતા હોય છે કે અમે થોડુંક રેગ્યુલર વર્ક કર્યું, થોડુંક ફોટો ને એવું વધારે નાખવાનું રાખ્યું તો આ ટૂલ અમને મળી ગયું છે મિત્રો. તો સિમ્પલ એક કઈ ના કઈ જે છે ને એ એક આ ફેસબુકની મિથ છે મિત્રો કે ભાઈ તમે રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરો છો, તમારું ખુદનું થોડુંક ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો છો બરોબર, તો તમને ફેસબુક ટૂલ જે છે એ જલ્દી આપે છે મિત્રો. જો તમે કોપી પેસ્ટ વર્ક કરો છો આમાં થોડોક ટાઈમ લાગે છે, મને એવું લાગે છે ઘણી પ્રોફાઇલમાં મેં પણ જોયેલું છે કે તમે કોપી પેસ્ટ કન્ટેન્ટ કરો છો ને ફેસબુકની અંદર તો થોડોક ટાઈમ લે છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળવામાં. પણ તમારું ખુદનું ઓરિજિનલ કન્ટેન્ટ તમે અપલોડ કરો છો ને ફેસબુકની અંદર તો આ ટૂલ તમને જલ્દીથી મળે છે. ઘણી પ્રોફાઇલમાં મેં આ વસ્તુ જે છે એ પ્રેક્ટિકલી જોયેલી છે મિત્રો, તો તમને બતાવી રહ્યો છું. તો સિમ્પલ આ તમારે વસ્તુ ફોલો કરવાની છે. બાકી કોઈ ફેસબુકમાં જુગાડ તો છે નહીં ભાઈ આપણે એ વસ્તુ કરી અને ટૂલ આપણને મળી જાય. તો સિમ્પલ આ પ્રોસેસ છે મિત્રો, તો આ તમારે ફોલો કરવાની છે અને આ તમે ફોલો રેગ્યુલર કરશો મિત્રો એટલે તમને ટૂલ પણ જલ્દીથી મળી જશે મિત્રો. અને ઘણા ખરાને ટૂલ જે છે એ હાઈડ થઈ ગયું છે, દેખાતું જ નથી મિત્રો, તો એની ઉપર પણ એક વિડીયોઝ મેં બનાવી દીધો છે મિત્રો. આઈ બટનમાં તમને લિંક મળી જશે, તમને કમેન્ટ બોક્સમાં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક મળી જશે. વિડીયો જોઈ લેજો, તમને ખબર પડી જાય ભાઈ તમારું ટૂલ જે છે ગાયબ થઈ ગયું હોય તો શું કરવું પડે મિત્રો. તો ચાલીએ મળીએ નવા ફેસબુકના
વિડીયોઝની અંદર મિત્રો. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ફેસબુકની અંદર કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરી દેજો મિત્રો. ફેસબુકની અંદર વિડીયો જોતા હોય તો ફેસબુકમાં કમેન્ટ કરી દેજો, અને યુટ્યુબની અંદર વિડીયો જોતા હોય મારા તો યુટ્યુબની અંદર મને કમેન્ટ કરી દેજો, તાકી મને ખબર પડે કે ભાઈ મારા જે સબસ્ક્રાઇબર, જે મારી ફેમિલી છે ને શું પ્રોબ્લેમ આવે છે, તાકી મને પણ ખબર પડે ને હું પણ એની વિશે જે છે એ સારામાં સારો વિડીયો બનાવું અને તમને બધાને વિડીયોના માધ્યમથી ઇન્ફોર્મેશન આપી શકું મિત્રો. તો ચલીએ મળીએ હવે નવા વિડીયોની અંદર.